જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો અમે અત્યારે નીકળીએ છીએ દ્વારિકાધીશના ચરણોમાં એક સરસ મજાનું દ્વારિકાધીશ મેશઅપનું ટ્રેક લઈને. અત્યારે હું, મારી સાથે ધાર્મિકભાઈ, સંદીપભાઈ અને અમારો મિત્ર. નાની એવી દુનિયા, નાનું એવું નામ, એવું કહું તો બહુ ખોટું લાગશે. એકવાર ચાવીનો જુગાડ બતાવી દો તો આપણે. હા, અમારી ચાવી છે સ્કોડાની, 15 લાખ રૂપિયાની ગાડીની ચાવીની જો મેં દઈ દીધી છે. હાવ હવે આ ચાવી અમે કઈ રીતે દ્વારિકા પહોંચશું ફાઇનલ જોઈ છે આપણે કેમ દ્વારકા પહોંચીએ. બરોબર, તમામ चलिए शुरू करते हैं गाड़ी बिना रिमोट की चाबी के खाली ठोंगे. दोस्तों अभी हम हो गया गाड़ी चालू. जय દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો. બોલ દ્વારિકાધીશ કી જય. તો અમે સ્ટુડિયોથી ફાઇનલી નીકળી ચૂક્યા છીએ. તો મિત્રો અત્યારે અમે આ પહેલા જે વાગે છે એને બંધ કરશું, પણ આમાં નામ ગાડીનું શું છે એ મને એકચ્યુઅલી ભૂલાઈ ગયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો 7.6 મિલિયન વ્યૂ આવી ગયા છે. આપણા ડ્રાઈવર તો નહીં પણ આજના સિંગરના જેમનું શૂટ કરવા આપણે જઈ રહ્યા છીએ એમના. હલો, આવું છે મોવા બિલા વાયા જાદરા ભાદરા નાના હરણા ઉગલવાણ બિલા મોવા બિલા હાલમાં છે 400 જય માતાજી. કસ્ટમર ગોતી લીધો. બોલો બોલો એની રીતે આખે તો છે ને આ ભાઈને આપણે લઈ જવાના છે દ્વારિકા. આવું છે દાંત કાઢોમાં આવું જ બોલો. હા પણ જલ્દી આ પાડો, બોલો આવું છે. આવો ને હવે ગાડીને ખવડાવી દીધું છે. આપણે થોડોક નાસ્તા પાણી કરશું હવે બાજુમાં ગેલાક્સ હોટલ છે ત્યાં જઈને. ભાઈ આપણા બ્લોગમાં આવશે. વડાપાવ મિસલ પાવ ટી પોસ્ટ લાપીનોઝ કોમ્બા વડાપાવ. તો મિત્રો ગાડીએ થોડોક દગો દઈ દીધો છે, ચાલુ નથી થતી. બોનેટ ખોલ્યું છે હવે. મિત્રો રાતના વાગ્યા છે 3. તારાપુર ચોકડી ઊભા છીએ અમે. તારાપુર ડ્રાઈવર હોનાનું સેન કરીને ગાડી હકાવતા. આપણા સિંગર નાસ્તો કરે છે. પડતા થેપલા ખાવા આવો અડધું બધું. હાલો, તો અત્યારે અમે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી અને થેપલા ખાઈએ છીએ. તો ગુડ મોર્નિંગ બધાને. અમારા ડિરેક્ટર તમને બતાવું. બધા જાગી ગયા ને એક ભાઈ ઉતા છે. ક્યારે ઉઠે એ નક્કી નહીં. અમારા બધા મિત્રો જાગી ગયા છે, બધાને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. પણ આ અમારા તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશ મંદિરની ખૂબ જ નજીક. તો ફાઇનલી જીતભાઈનું મેકઓવર ચાલુ થઈ ગયું છે. હું નાહીને આવી ગયો છું અને કેમેરામેન. હલો ભાઈ, નાવામાં વારો આવી ગયો. ઉઠો. આ જો અમારો રૂમ. થોડા જ ટાઈમમાં હવે શૂટ પર નીકળ્યા છે લોકેશનથી. જીતભાઈ રેડી થઈ ગયા છે અને ફાઇનલી મંદિરની ખૂબ નજીક આવી ગયા છીએ. આવો પહેરવેશ પહેરી તમે અંગ્રેજી બોલો એ નો શોખ. જય માતા. ઘણું બધું ઓર્ડર કર્યું છે, ધીરે ધીરે આવતું જાય છે. એમ આવવાનું ચાલુ કરી દીધું છે. ફાઇનલી બધા આવી ગયા છે હવે. જ્યાં બેકગ્રાઉન્ડમાં દ્વારકાધીશ મંદિર સુંદર એવું દેખાય છે. અને જોઈ શકો છો આપણી ટીમ અહીંયા બહુ સ્ટ્રગલ કરીને પહોંચી છે અહીંથી કૂદીને સારું લોકેશન માટે. તો
જીતભાઈનું નવું સોંગ આવી રહ્યું છે, જેમનું શૂટિંગ કરીએ છીએ અમે. મોરિયા આજે હવે અમારો પહેલો ટેક શરૂ કરવા જઈ રહ્યા છીએ. મારા ધાર્મિકભાઈ ડિરેક્શનમાં અને સંદીપભાઈ ડીઓપીમાં, અને અમારો ઝીલ ફોટોગ્રાફી માટે રેડી છે. અને અમારા મેકઅપ મેન પણ મારો ઓવરઓલ લુક સારો કરી દીધો હતો. પાછું થોડોક પરસેવો વળી ગયો છે, કેમ કે એવી જગ્યાએ મહેનત કરીને આવ્યા છીએ. તો મિત્રો ફાઇનલી આ પહેરીને મારા કાન જુઓ, અડાતા નથી એટલા દુખે છે. ચડાવવા માટે છે પ્યાલા ચડ્યા પ્રેમથી અને ચાય કર્યા સન્માન, જે ના પાડે ઈ મૂર્ખ મહેમાન. મિત્રો અત્યારે આ ચા અમે પીએ છીએ દ્વારિકાની બજારમાં, માલધારી ટી સ્ટોલ. ને ભાઈનો એક મસ્ત વસ્તુ મને ગમી એ છે કે ચાનો કપ ભરે ત્યારે જય દ્વારકાધીશ બોલે, અને ચાનો કપ ભરાઈ જાય પછી દ્વારકાધીશ બોલે, અને કોઈ પણ એના ગ્રાહકને ચા આપે ત્યારે દ્વારકાધીશને જય બોલાવે છે. એકવાર આ ભાઈ માટે કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો, અને આ વિડીયોને બને એટલો શેર કરજો. બોલ દ્વારિકાધીશ કી જય. સૂટ પીતા પછી આ લોકો ચા પીવે છે. આપણે તો કઈ ચા પીતા છીએ નહીં, તો આપણે भाई करी जाता हूँ खाड़ा में. तो गाइस अभी यहाँ पे गोमती नदी है और अभी हम रिक्शा में बैठ रहे हैं और डीओपी आगे बैठ रहे हैं. कहाँ चढ़ा भाई? કેમ છે ધાર્મિક ભાઈ? તો આ ગોમતી નદીનો ઘાટ છે, ડિસ્ટન્સ છે, તો ત્યાં સુધી રિક્ષામાં જવાની સુવિધા છે. પાછળ શોપિંગ કરવામાં આવે છે. ચાલુ ધીમા ધીમા વરસાદમાં સંદીપભાઈ જે પ્રેમ બનાવીને બેઠા છે, અને અહીંયા જીતભાઈ પવન ખાય છે. સીન ચાલુ છે એમનો. નેક્સ્ટ ડે મોર્નિંગ સવારમાં ફ્રેશ થઈને નાસ્તો કરવા આવી ગયા છીએ અમે. નાઈ ધોઈને નવરા થઈને હા, હવે અહીંથી આપણે ક્યાં જવાના છીએ બોલો? અહીંયાથી પહેલાં જવાના છીએ ભગવાન દ્વારિકાધીશના મંદિરે સવારના દર્શન કરવા છે, અને પછી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી અને નામ લઈ અને પછી જવાનું છે માધવપુર બીચ. ત્યાં અમારે બાકીનું હવે છે એ શૂટ કરવાનું. તો ગાઈઝી બધા નીકળી ગયા છે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે. સરસ મજાનો વરસાદી માહોલ છે, અને આપણી સાથે છે અત્યારે ધાર્મિકભાઈ. વોટર પાર્કમાં નાહવા ગયા હોય ને લાઈનમાં ઊભા હોય ત્યારે ઝીણો ઝીણો છાંટા આવતા હોય વરસાદના ફુવારા, એવા અત્યારે ધીરો ધીરો વરસાદ ચાલુ છે. તુને વિનવું રે બે ઘડીક નાચી લે રંગ મોરલા, એ જાય છે મારી સહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે ને રંગ મોરલા. અને પછી એમ કહેવાય છે કે હાથમાં ઝીણો ઝીણો મેં ગરવો હતો હોય, વધારે વેગરો આવતા અમે થોડાક સાઈડમાં ઊભા રહી જઈએ. હવે પાણીના પાટોડા ભરાઈ ગયા છે, દર્શનાર્થીઓ દર્શન કરતા જાય છે ચાલુ વરસાદમાં પણ. તો આ દ્વારકાધીશ મંદિર છે, અહીંયા તરફાળ પાથરેલું છે તો દેખાશે નહીં બરાબર. આ 56 સીડીઓ તમે જોઈ શકો છો દ્વારકાધીશની, અને આ 56 સીડીઓની ગલી છે જ્યાં તમારે તમારા મોબાઈલ ફોન ઇલેક્ટ્રિક વસ્તુ કાંઈ પણ તમે અંદર લઈ જઈ શકતા છો નહીં. અહીંયા બધું તમે પ્રસાદી લ્યો ત્યાં તમને મૂકવાની સુવિધા મળે છે. ખૂણે ખૂણે લોકરની સુવિધા છે જ્યાં તમે તમારો સામાનને મૂકી શકો છો. અને વરસાદ તો ધીરો ધીરો ચાલુ જ છે અત્યારે. ચાલુ વરસાદમાં દ્વારકાધીશના દર્શન કરવા જઈએ છીએ. તો દ્વારકાધીશના દર્શન કરીને અમે અહીંયા ગુરુજીના દર્શન કરવા આવ્યા હતા. જેવો હજી દર્શન કરવા ગયો, હજી અહીં કેમેરો ફેરી નાખ્યો, હા એમ જેવો દર્શન કરવા ગયો ઊભો હતો ત્યાં દર્શન સીધા ઓટોમેટિક થઈ ગયા. મોજું આખું મારી માથે આવ્યું એટલે હું આખો પલ્લી ગયો.
સરસ મજાનો ગોમતી ઘાટ છે. તો આપણે શિવરાજપુર બીચ પર આવી ચૂક્યા છીએ હવે, અને અહીંયા વરસાદી થોડોક માહોલ હતો જે હવે દૂર થયો છે અને થોડોક તડકા જેવું નીકળ્યું છે, અને સરસ મજાનું અહીંયા વ્યૂ છે. ગ્રીનરી જોઈ શકો છો તમે. અને આ રસ્તા પર આગળ જતાં આપણને બીચ જોવા મળશે જે ખૂબ સુંદર મજાનો છે, જેને બ્લુ ઓશન પણ કહેવામાં આવે છે. અને બ્લુ ઓશનનું ટેગ જેને મેળવ્યું છે બીચને, જે ગુજરાતના માત્ર 1 થી 2 બીચને જ મળેલા છે, જેમાંનું એક બીચ છે જ્યાં આપણે આવ્યા છીએ. શૂટ ચાલુ થઈ ચૂક્યું છે એ લોકોનું. અને હું ને ધાર્મિકભાઈ ડિરેક્શન આપતા અહીંયા બીચની ખૂબ જ મજા લઈ રહ્યા છે. ખૂબ સરસ મજાનો બીચ છે અહીંયા, તમે જોઈ શકો છો. ક્લિયર બીચ, ક્લિયર પાણી, દરિયાકાંઠે આવા પથ્થરો જ્યાં તમે બેસીને આવા સરસ મજાના વ્યૂની મજા લઈ શકો છો. તો મિત્રો, બીચ ખૂબ જ સુંદર એવો દેખાઈ રહ્યો છે અત્યારે. અને આ બીચ પર આવવા માટે તમારે ટિકિટ લેવી પડે છે, જે ટિકિટની પ્રાઇસ છે પર પર્સન 30 રૂપિયા. અને ધાર્મિકભાઈનો અત્યારે કોન્સર્ટ છે આપણે બીચ પર, અને અહીંયા અગણિત પબ્લિક થવાનું છે. ખૂબ જ સરસ મજાનું વેધર છે અત્યારે, જે તમે જોઈ શકો છો. ગ્રીનરી છે બહુ જ. અને સંદીપભાઈ એકલા કંઈક ખાઈ રહ્યા છે. શૂટ પતવામાં લેટ થઈ ગયું, 4 વાગી ગયા છે. તો બહુ બધી હોટલ શોધ્યા પછી આજે અત્યારે આ હોટલ મળી છે દ્વારકાધીશ. તો ગાઈઝ અમારા આજના સિંગર આપણા જે હતા તેમનું શૂટ હતું આજે, એની હાલત તમને બતાવું. શૂટ કરને કે બાદ ફૂલ ટાઈમ હો ચુકે હૈ. અત્યારે અમે હોટલમાં છીએ, દ્વારકા હોટલ. ખૂબ સરસ છે દ્વારકા હોટલ. અત્યારે અમે આવી ગયા છીએ ધ દ્વારકા હોટલમાં, અને દ્વારકાની મારા હિસાબથી આ બેસ્ટ હોટલ છે, કારણ કે આની પહેલાં બી અમે સોંગમાં આવ્યા હતા તો અહીંયાથી મંગાવ્યું હતું. તો ફાઇનલી અત્યારે 4:30 વાગ્યા છે અને અમારું શૂટ પૂરું થઈ ગયું છે. 2 દિવસ ખૂબ જ સારા એવા સેશન રહ્યા શૂટના. 3 થી 4 સેશનમાં અમે શૂટ કર્યું, અલગ અલગ લોકેશન લીધા. દ્વારકાધીશ મંદિર આગળ શૂટ કર્યું, ગમતીજીના કાંઠે શૂટ કર્યું, અને ફાઇનલી અત્યારે અમે ભાઈ વેઇટર છો તો આ સોંગના ડિરેક્ટર છે, પણ અત્યારે એ વિડીયોમાં આવવા માટે અહીંયા ડીશ અને સમજી મૂકી ગયા, એટલે એને કે હું એ બાને વિડીયોમાં આવી જાઉં. પણ બધાને ખબર જ છે કે ભાઈ ડિરેક્ટર છે, અમારી હારે આવ્યા છે, કારણ કે પહેલેથી તમે જોવો છો ને અત્યારે ભાઈ અહીંયા આવીને સમજી મૂકી ગયા, એટલે એને એમ છે કે હું ઠીક છે આમ આવી ગયો. ભાઈ બ્લોગ તો ઉતરા રાખશે, પણ આ તો હારે ખાવાનું રાખજે પાછો, કારણ કે મારી બોડી છે એ પ્રમાણે ખાવાનું જોઈએ ને. ખાલી મસાલા પાપડ આવ્યા છે અત્યારે, જમવાનું ક્યારે બનીને આવે કંઈ નક્કી નથી. 4 વાગી ગયા છે ઓલમોસ્ટ. માંડ એકાદી હોટલમાં સેટિંગ થયું છે જમવાનું. તો જ્યારે જમવાનું આવે ત્યારે આપણે જીતભાઈને ઉઠાડીએ અને બધા સાથે જમીએ. જોવાળા તમે ખાસ ધ્યાન રાખજો કે દ્વારકામાં આવો ને તો અમુક ટાઈમ લિમિટ છે કે ભાઈ 3 વાગ્યા પછી તમે બધી હોટલમાં જમવાનું ગોતો ને તો અહીં એવું નહીં હોય, કારણ કે હોટલના રૂલ્સ પ્રમાણે આ લોકો સ્ટ્રિક્ટલી હાલે છે. એમ એવું નહીં કે તમે 12 કલાકમાં જાઓ તો ગમે ત્યારે ખાવાનું મળે બધી હોટલમાં, એવું નથી. અહીં દ્વારકામાં લગભગ હોટલમાં તમને એમ કહે છે કે ભાઈ અત્યારે ટાઈમ પૂરો છે, અત્યારે સ્ટાફ પૂરો છે. ખોડિયાર કાઠિયાવાડીમાં ગયા તો ન્યાય એમ કીધું, બાકી એ 12 કલાક હોય એવું નહીં. आया भैया ये सब्जी इतना ही आएगा और 300 ग्राम है, ऐसे 300 ग्राम ये कितना होगा? पूछो उनको, इतनी सब्जी थोड़ी ना होती, अब बाउल होता है 250 में भी, ये 150 ग्राम सब्जी नहीं आता है।
पहला बोलना मैं तेरे को बोल रहा हूँ सब्जी सब्जी फिर भी बोल नहीं रहा है ભાઈ આમાં શું છે એવું જીતભાઈ વેટરને બોલાવીને ખીજાઈ ગયા કે અમે શાક મંગાવ્યું તો એટલું બધું કેમ આવ્યું આખા બાઉલમાં ભરીને શાક પછી જે કિંમત છે 324 રૂપિયા કેટલા છે 320 330 કે ભાઈ છે એવું કે જીતભાઈ સૂતા હતા અને ઉઠીને સીધા આવી ગયા હવે બાઉલ જોયો ને આચારનું હું આપણે અથાણું હા અને અથાણા બાઉલને શાક સમજી બેઠા એટલે એ સીધા ચડી ગયા વેટર માટે કે ભાઈ એટલું શાક કેમ આપ્યું તો મિત્રો ફાઇનલી શૂટ પતાવીને આપણે નીકળી ચૂક્યા હતા અને અત્યારે હાલમાં બેઠા છીએ ટી પોસ્ટ પર જે આપણને ભાવેશભાઈ આહિર અને જીતભાઈ આહિર બંનેની મહેફિલમાં સાથે બેઠા છે ચા પીવાય કલે ચા આપે વાલા ના ખરેખર સુરતની ટીમને મેળવ્યો છું અમારા સંદીપભાઈ જીતભાઈ બધા મિત્રોને મેળવ્યો છું ખૂબ મજા આવી અને દ્વારકાધીશનું શૂટ કર્યું છે બધા ખૂબ નિહાળજો અમારા જીતભાઈનું લગભગ 17 મિનિટનો ટ્રેક છે વાલાને વધાવી લેજો એ અમારા જીતને પણ વધાવી લેજો ભાઈ જન્માષ્ટમી આવે છો થેન્ક યુ એ ભાઈ તમને કહું એ કલે પછી નો કહેતા કે અમને કાંઈ કીધું નહીં એ એક શેર કરજો અને એક કપ ચા અમારે પીતા જાજો એક શેર કરજો ને એક ચા પીતા જાજો એક સાથે 3 શેર કરવા વાળાને કોફી ફ્રી મિત્રો આપણા સુરતની અંદર કાઠિયાવાડી જેટલા રહી છે એ તો બધાને ખબર જ છે કે આપણે સૌથી પહેલાં જઈએ એટલે ભાઈ ખમણ લાય ભાવેશભાઈ ત્યાં સુરતમાં આપણા મહેમાન થયા હતા થોડા ટાઈમ પહેલાં સંદીપભાઈના મેરેજમાં ત્યારે આપણે ભાવેશભાઈને જ અનુભવ પૂછી ભાવેશભાઈ ત્યાંના સુરતી લોકો કઈ રીતે કોઈ ખમણ બમણ જોતું હોય તો મારો કોઈ વિષય નથી કોઈ પણ મને સુરત આમ બહુ ગમે હું 2 દિવસ રોકાણો હતો મારા મિત્ર સંદીપભાઈના મેરેજમાં જીતભાઈને મળ્યું 2 દિવસ આમ મારા કેમ વહી ગયા મને ખબર ન પડી અને રાતનો સમય હતો લગભગ અને અમે જીતભાઈ નાસ્તો કરવા ગયા સુરત જીતભાઈ કે ચાલે તને સુરતનો લોચો બી ખવડાવી લાવ મને તો ખબર નહીં સુરતનો લોચો કહેવાય ખાઈ લીધું પછી ખબર પડી લોચો જ નહોતો હું લોચો સમજતો તેને વિચારો છે મતલબ કહેવાનું એટલે આમ તો ઓલા કે લોચો લેવો શું એમ એને મને શું કંઈક ખવડાવ્યું તો સેવ ખમણી મને નથી ખબર હતી પછી કે ભાઈ કેવો લોચો રાખ્યો હું લોચો એટલે 1 નંબર હો પછી કે લોચો જ નહોતો પ્રેન્ક થઈ ગયો ભાઈ ભાવેશભાઈ સાથે પ્રેન્ક થઈ ગયો પણ એક વસ્તુ મારે તમને કહેવી છે દોસ્તો કે કદાચ દુનિયાના કોઈ પણ ખૂણામાં વ્યા જાઓ અને સુરતમાં વ્યા જાઓ તો સુરતી ભાષા કચ્છમાં જાઓ તો કચ્છી ભાષા પણ કાઠિયાવાડીપણું આવે તો તમારે ગુજરાતીમાં ખમણ જ કહેવા પડે ને હિન્દીમાં કાંઈ કહેવાય નહીં